રામ સ્વભાવ જેહી જાના તાહી ભજન તજી ભાવ ન આના। આજે પરમ સ્નેહી આપણા સૌના ચહિતા અને મારા વડીલ બંધુ માર્ગદર્શક મિત્ર આધ્યાત્મ પથના સાહિત્ય પથના સહગામી એવા ડોક્ટર બળવંતભાઈ ખડિયા સાહેબનો જન્મદિવસ છે। આપ સૌ વતી સૌ સ્નેહીઓ વતી હું બળવંતભાઈને લાખ લાખ વંદન અભિનંદન પાઠવું છું જન્મદિવસના। આજના પ્રસંગે ડોક્ટર સાહેબ એક ચારણ માટે શંકરદાનજી દેથા લીંબડી એમણે આદર્શ ચારણનું જીવન કેવું હોય અને આદર્શ જીવનની અંદર કયા કયા પ્રકારના પરિબળો હોય તો એક ચારણ તરીકે સંપૂર્ણ જીવન કહેવાય, જીવનમાં પણ સંપૂર્ણ જીવન કહેવાય એનું એક કવિત છે જે આજે આપના જીવનની અંદર ઉમા મહેશ્વરની સદગુરુની કૃપાથી આ બધા પરિબળો મને દ્રષ્ટિગોચર થાય છે। એટલે હું આપને આજે આપના જન્મદિવસે આ એક કવિત સાથે અભિનંદન પાઠવું છું। શંકરદાનજી એમ કહ્યું છે કે ઈશ્વર પાસે જો પુનઃ મનુષ્ય દેહ ધારણ કરવાનો હોય તો હે પરમાત્મા, હે જગદંબા, તારી પાસે હું આટલું માંગુ છું। મારે જો પાછો મનુષ્ય દેહ મળવાનો હોય તો મને આટલું આપજે। શું શું આપવાનું કે જો મનુષ્યનું શરીર આપે તો જ્યારે જ્યારે મનુષ્યનું શરીર આપે ત્યારે જન્મચારણમાં આપજે। ચારણ તન પ્રતિ જન્મ અયાચક વ્રત વિશુદ્ધ મન કાવ્ય યુક્તિ વક્તવ્ય કુશલ શ્રોતાચિત રંજન દાન શક્તિ સંપત્તિ અખૂટ શિવ ભક્તિ અવિછન સુચિ સુંદરી સંતતિ સુશીલ જસમય મમ જીવન કર જોરી દાસ શંકર કહત નિરુજ શરીર નિત રખી જીએ। કર જોરી દાસ શંકર કહત નિરુજ શરીર નિત રખી જીએ यह सकल सुख जन्मो जन्म देवी कृपा કરી દીજીએ। હે માં જગદંબા, આ બધાય સુખ જ્યારે જ્યારે આ મનુષ્યનો દેહ મળે ત્યારે સદૈવ માટે આપજે। એટલે બળવંતભાઈ, આપના જીવનમાં ઉમા મહેશ્વરની કૃપાથી આ બધાય સુખ છે એ સદૈવ આપના જીવનની અંદર સવાયા સુખ રહે। પુનઃ પુનઃ જન્મ દિવસની ખૂબ 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 શુભકામનાઓ। જય માતાજી, જય માતાજી।